તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો ભાઈ, એને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર સામે મળી ગયા મારા ભાઈઓ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. જી હા મિત્રો, અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો જે નવનીતભાઈ ઉપર હુમલો થયો ભાઈ, અને ત્યાર પછી અત્યારે એક લેટેસ્ટ સમાચાર આપણી સામે આવી ગયા ભાઈ. તમને આગળ આખો વિડીયો પણ બતાવું, આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. અત્યારે તમે લોકો જાણતા હશો ભાઈ કે બગદાણામાં જે નવનીતભાઈ છે એમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. એમના જેટલા પણ આરોપી હતા એમની ઉપર જેટલા લોકોએ હુમલો કર્યો એ તમામે તમામ લોકોને શું કર્યું ભાઈ, જેલના સળિયા પાછળ ધકેલી દીધા. એની પહેલા હમણાં જે કોન્સ્ટેબલ સાહેબો, 5 કોન્સ્ટેબલ સાહેબો કે જે આની તપાસ કરી રહ્યા હતા, એ કોન્સ્ટેબલ સાહેબોએ કોર્ટમાં જઈને જજ સાહેબની સામે એમના રિમાન્ડ માંગ્યા. એમના રિમાન્ડ મળ્યા ત્યારબાદ અત્યારે સાહેબે તમામે તમામ આરોપીઓ કે જેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. હવે શું ખરેખર આ કેસની અંદર કોઈ નવો વળાંક આવશે કે કેમ, ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. તો ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય દર્શક મિત્રો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હાલ હવે વાત કરવામાં આવે તો બગદાણાની મેટર તમે લોકો જાણતા હશો. કોળી સમાજ એક બાજુ રોષે ભરાય છે. શા માટે? કેમ કે નવનીતભાઈને ન્યાય મળતો નથી. હવે જેટલા દિવસ સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ભાઈ, એટલા દિવસ સુધી કોળી સમાજ જપવાનું નામ નથી લેવાનું. આ ચોખ્ખે ચોખ્ખું ભાઈ વાત સાચી છે, બરોબર. કેમ કે કોળી સમાજના ધારાસભ્યો હોય, મંત્રી હોય કે પછી સંસદ હોય, એ તમામે તમામ લોકો મુખ્યમંત્રી પાસે ગયા હતા. મુખ્યમંત્રી પાસે જઈ અને હર્ષભાઈ સંઘવી સાહેબ ત્યાં હાજર નહોતા, એટલે હર્ષભાઈ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને આ બધાની વચ્ચે સાહેબ હવે જે પોલીસ સાહેબ હશે એ મોટો ખુલાસો કરશે ભાઈ. આપણે જોઈશું કે 2-4 કલાકની અંદર કોઈ મોટો ખુલાસો કરે છે કે કેમ. મીટિંગ થવાની છે ભાઈ એસઆઈટીની, તો આપણે એ પણ એની ઉપર નજર રાખીશું કે જો આપણને કોઈ સમાચાર મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ. બાકી આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.